નવસારી મહાનગરપાલિકાની 11 વિવિધ સમિતિઓની રચના સાથે આજે તેમના ચેરમેનોની વરણી કરવામાં આવી છે। જો કે સમિતિઓમાં કોંગ્રેસના 2 સભ્યોને સ્થાન ન મળતા વિપક્ષે મેયર સામે તાનાશાહી અને લોકશાહીના હનનના આક્ષેપો સાથે ભારે વિરોધ નોંધાવ્યો છે। નવસારી મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચનાને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે। મેયર અને ડેપ્યુટી મેયરની વરણી બાદ હવે મહાપાલિકાની મહત્વપૂર્ણ સમિતિઓના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી। નવસારીના ટાઉન હોલ ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં મેયર અશોક દોરજીયા અને કમિશનર જયેશ ઉપાધ્યાયની હાજરીમાં કુલ 11 સમિતિઓની રચના કરવામાં આવી હતી। દરેક સમિતિમાં 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે સુનિલ લાંજેવાની વરણી કરવામાં આવી છે, જ્યારે વોટર વર્કર્સ સમિતિના ચેરમેન તરીકે દિવ્યકાંત પનારા અને નગર નિયોજક સમિતિના ચેરમેન તરીકે રૂપેશ શાહની નિમણૂક કરવામાં આવી છે। આ ઉપરાંત ડ્રેનેજ, કાયદા, સ્ટાફ સિલેક્શન, ગાર્ડન, સમાજ કલ્યાણ, લાઇટ એન્ડ ફાયર, ગૃહ નિર્માણ અને આરોગ્ય સમિતિના ચેરમેનોના નામો પણ પર મહોર મારવામાં આવી છે। સમિતિઓના રચના દરમિયાન અગાઉ ચર્ચાતા કેટલાક નામોને સ્થાન ન મળતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે। કેટલાક કોર્પોરેટરને 1 થી વધુ સમિતિમાં સમાવેશ કરાતા પણ સવાલ ઉભા થયા છે। બીજી તરફ કોંગ્રેસના 2 સભ્યોને કોઈ પણ સમિતિમાં સ્થાન ન મળતા વિપક્ષે નારાજગી વ્યક્ત કરી છે। કોંગ્રેસના સભ્યોએ આ નિર્ણયને અન્યાયપૂર્ણ ગણાવી મહાપાલિકામાં લોકશાહીનું હનન થયાના આક્ષેપો કર્યા છે। સમિતિઓની નવી રચના બાદ હવે નવસારી મહાનગરપાલિકાની રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજ રોજ નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં વિવિધ સમિતિઓની રચના કરવા માટેનું કામ હતું અને ભૂતકાળમાં સામાન્ય સભામાં 2 સમિતિઓ બનાવવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિ અને ટ્રાન્સપોર્ટ કમિટી બની ગઈ હતી અને બાકીની નવી 11 સમિતિઓનું આજે ગઠબંધન કરવામાં આવ્યું છે। એના ચેરમેનો અને એના સમિતિના સભ્યોની આજ રોજ વરણી કરવામાં આવી છે। એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવનારા 2.5 વર્ષ દરમિયાન એમને જે જવાબદારી સોંપવામાં આવી છે એમાં ખૂબ સારી રીતે કામગીરી બજાવી અને લોકોના પ્રશ્ન હલ કરે એવી એમને શુભેચ્છા પાઠવું છું।